શ્રી ગણેશાય નમઃ. ગોવર્ધનધરમ વંદે ગોપાલમ ગોપરૂપિણમ ગોકુલોત્સવ મિશાનમ ગોવિંદમ ગોપિકા પ્રિયમ. બોલો ગોવર્ધનધારી ગોપીઓના પ્રિય એવા કૃષ્ણ કનૈયા લાલની જય. પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું પવિત્ર પુરુષોત્તમ માસના 23મા દિવસ એટલે કે વદ આઠમના રોજ અધ્યાય 23મો ચિત્રબાહુનું આખ્યાન અને સાંભળીશું 23મા દિવસની કથા વાર્તા ખાઉધરા દીકરાની કથા. મિત્રો, જો આપને મારો વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. મિત્રો, અગાઉ આપણે જાણ્યું કે રાજા દ્રઢધન્વા મહર્ષિ વાલ્મીકીને પુરુષોત્તમ માસના વ્રતની પૂજા વિધિ અને નિયમો પૂછે છે. ત્યારે મહર્ષિ વાલ્મીકી રાજા દ્રઢધન્વાને પવિત્ર પુરુષોત્તમ માસ કરવામાં આવતા ભોજન તેમજ વ્રતમાં શું શું નિયમો પાળવા તે વિશે જણાવે છે. હવે આગળ આપણે સાંભળીશું અધ્યાય 23મો. રાજા દ્રઢધન્વા પૂછે છે, હે અનંત ઉપકારી એવા મહર્ષિ, આ માસમાં દીપદાનનું શું ફળ છે એ મને કૃપા કરીને કહો. મહર્ષિ વાલ્મીકી બોલ્યા, હે રાજન, દીપદાનના મહાફળને જાણવા હું તને એક આખ્યાન કહું છું, તે તું સાંભળ. પૂર્વકાળે સૌભાગ્ય નામના નગરમાં ચિત્રબાહુ નામનો એક સત્યવાદી, ધર્મિષ્ઠ અને બુદ્ધિમાન અને તેજસ્વી રાજા રાજ કરતો હતો. એ કુબેર જેટલો સંપત્તિવાન હતો. વળી ચંદ્રકલા નામની તેની પત્ની અતિ પતિવ્રતા નારી હતી. રાજા રાણી આનંદે દિવસો નિર્ગમન કરતા હતા. ભગવાનની પવિત્ર કથા પર બંને અત્યંત પ્રીતિ ધરાવતા હતા. એક દિવસ અગસ્ત્ય ઋષિ પધાર્યા અને રાજાએ અગસ્ત્ય ઋષિનું પૂજન અર્ચન કર્યું, સ્તુતિ કરી, તેમને બેસવા માટે આસન આપ્યું અને બંને હાથ જોડીને પ્રણામ કરતા બોલ્યા, હે મહર્ષિ, આજે મારું રાજ પાવન થઈ ગયું. હે પ્રભુ, હું આપના શરણે શું ધરું? મારી ઈચ્છા તો આપના ચરણે મારું રાજ સોંપીને વનમાં એકાંતવાસે પ્રભુ સ્મરણ કરી જીવન સફળ બનાવવાની છે. તો કૃપા કરીને મારી ઈચ્છા પૂર્ણ કરો. રાજા રાણી બંને વનમાં જવા તૈયાર થયા. ઋષિએ આશીર્વાદ આપ્યા. પછી ચંદ્રકલાને કહેવા લાગ્યા, હે પુત્રી, તું અખંડ સૌભાગ્યવતી બની પતિને પરમેશ્વર માની એની પૂજા કરજે. વન તરફ પ્રયાણ કરતા રાજાના મનમાં એક જિજ્ઞાસા જાગી. તેથી એ ઋષિને પૂછવા લાગ્યો, હે પ્રભુ, પૂર્વજન્મના મારા કયા પુણ્ય બળે મને આ જન્મે રાજવૈભવ અને પ્રતિવ્રતા નારીની પ્રાપ્તિ થઈ છે, એ કૃપા કરીને કહો. આ સાંભળીને અગસ્ત્ય ઋષિ બોલ્યા, હે રાજન, ગયા જન્મે તું ચમત્કાર નામના નગરનો મણિગ્રીવ નામનો હિંસક શૂદ્ર હતો. તું અતિ દુષ્ટ અને મહાપાપી હતો, પરંતુ તારી સ્ત્રી પરમ પતિવ્રતા હતી. તારા સૌ સગા સ્નેહી મિત્રોએ તારો ત્યાગ કર્યો. રાજાએ તારું સર્વસ્વ જપ્ત કર્યું, તો પણ તારી પત્નીએ તારો સાથ ન છોડ્યો. તું પત્નીને લઈને જંગલમાં ચાલ્યો ગયો અને ત્યાં ઘોર જીવ હત્યા કરવા લાગ્યો. તારી પત્ની સીતા અને દ્રૌપદીની જેમ તારા દુઃખની સહભાગી બની. એક દિવસ ઉગ્રદેવ નામના ઋષિ જંગલમાં ભૂલા પડ્યા. સૂર્યનો સખ્ત તાપ અને તીવ્ર તરસના કારણે ઋષિ બેશુદ્ધ થઈને ધરતી પર ઢળી પડ્યા. એ વખતે તીરકામઠું લઈને મણિગ્રીવ ત્યાંથી નીકળ્યો. એને દયા આવવાથી એણે ઋષિની સેવા કરી, પાણી પાયું. પાનમાં આવ્યા. શૂદ્રની સેવાથી અત્યંત પ્રસન્ન થયેલા ઉગ્રદેવ સ્નાન કરીને એક વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠા. શૂદ્રની પત્ની ફળો લઈ આવી. ફળાહારથી પ્રસન્ન થયેલા ઋષિ કહેવા લાગ્યા, હે શૂદ્ર, હું પ્રયાગ તરફ જઈ રહ્યો છું. થાક અને તરસના કારણે હું બેશુદ્ધ થઈ ગયો. તું શૂદ્ર હોવા છતાં તે મારી સેવા કરીને મને નવું જીવન આપ્યું છે, માટે તારી ઈચ્છા હોય તે માગી લે. ત્યારે શૂદ્ર બોલ્યો, હે ભગવાન, મારે શ્રીમંત બની સગા સ્નેહી સાથે જીવવું છે, તો કૃપા કરીને મારી આ ઈચ્છા પૂર્ણ કરો. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, હવે સાંભળીશું 23મા દિવસની કથા વાર્તા ખાઉધરા દીકરાની કથા. એક ગામમાં એક ડોસી રહે. તેને એક દીકરો હતો. શરીરે સારો તેમજ તંદુરસ્ત હતો, પરંતુ કેટલાક સમયથી ખાવા બેસે ત્યારે 2-4 કોળિયા ખાઈને ઊભો થઈ જાય. ડોસી સમજે કે આ વસ્તુ તેને ભાવતી નહીં હોય. તેમ જાણી તે અવનવી વાનગીઓ બનાવતી, પરંતુ પરિણામ શૂન્ય આવતું. કોઈ પણ વાનગી હોય પણ 2-4 કોળિયા ખાધા બાદ ભાણા પરથી ઊભો થઈ જતો.
તેથી ડોસી ચિંતા કરતી કે દીકરો ખાધા પીધા વિના માંદો પડશે, શરીર બગડશે, મારે તો એકનો એક આધાર. દીકરાને વૈદ્ય પાસે લઈ ગઈ, સારવાર તેમજ દવાદારૂ કરી, પણ કંઈ ફેર ન પડ્યો. અંતિમમાં આધાર તેણે પુરુષોત્તમ ભગવાનને ભજવા માંડ્યા અને પ્રાર્થના કરવા માંડ્યા. હે પ્રભુ, મારો દીકરો રોજ ભૂખ્યો રહે છે, બરાબર જમતો નથી, માટે તે બરાબર ખાતો થાય તેમ કરો, તેની ભૂખ ઉગાડો. પ્રભુએ તો ડોસીની પ્રાર્થના સાંભળીને ડોસીનો દીકરો ખાવા લાગ્યો. ખાવા તો લાગ્યો, પણ તે એટલું બધું ખાય છે કે જેટલું રાંધ્યું હોય તે પણ ઓછું પડે. દીકરો ડોસી પાસે વારંવાર ખાવા માંગે, ખૂબ જ ખાવા છતાં પણ તેનું પેટ ભરાતું નહીં. અને ડોસી વિચારે કે હું કેટલું રાંધું તો એનું પેટ ભરાય. હવે દીકરાને બદલે ડોસીને ભૂખ્યા રહેવું પડતું. ડોસીના કોઠીના દાણા ખૂટી ગયા, ઘરમાંની વસ્તુઓ ખૂટવા માંડી, ખર્ચ વધતો ગયો. જેમ જેમ દીકરાની ભૂખ ઉઘડતી ગઈ તેમ તેમ ડોસીએ બચાવેલ મૂડી ખલાસ થવા માંડી. દીકરાની ભૂખ ઉઘાડવા જતાં ડોસી ભૂખ ભેગી થઈ ગઈ. ડોસી મંદિરમાં જઈને પ્રભુને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, તમે મારા દીકરાની ભૂખ એટલી બધી ઉગાડી દીધી કે તે ગમે તેટલું ખાય તો પણ ધરાતો નથી. તેથી એવી દયા કરો કે દીકરો માફ કસર ખાતો થાય. હવે ઘરમાં કંઈ પણ નથી. મંદિરના પૂજારીએ ડોસીની પ્રાર્થના સાંભળી. તે સમજદાર હતા. તેણે ડોસીને સલાહ આપી, ડોસીમાં, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે, માટે તમે તો વ્રત કરો છો, પરંતુ તમારા દીકરાને ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવા દબાણ કરો અને બંને દરરોજ એકટાણું કરજો. ભગવાન દયાળુ છે, તે તમારું દુઃખ દૂર કરશે. દીકરો માફ કસરનું ખાતો થઈ જશે. ડોસીએ પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું અને દીકરાને પણ ઘણું સમજાવી પટાવીને વ્રત કરાવ્યું. માં દીકરો વહેલી સવારે નદીએ સ્નાન કરવા જાય છે. ત્યાં કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે છે. આમ થતાં દીકરાની જળ બુદ્ધિમાં ચેતન આવતું ગયું. તેને સારા ખોટાનું ભાન થવા લાગ્યું અને ખોરાક પણ માફ કસરનો થઈ ગયો. આથી ડોસીને અનહદ આનંદ થયો અને વ્રત પૂર્ણ થતાં ડોસીએ ઉજવણું કર્યું અને બ્રાહ્મણોને જમાડ્યા અને તેમને દક્ષિણા આપી. હે ભગવાન પુરુષોત્તમ, તમે જેવા ડોસીમાને ફળ્યા તેવા સૌને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. ધન્યવાદ.